અંકલેશ્વરની નીલકંઠ સોસાયટીમાં રહેતા અને પાલિકા સભ્ય દ્વારા BLO 2 તરીકે નિમણૂક કરેલ યશ કુલકર્ણીના ઘરે ગત રોજ તેઓ નોકરી ઉપર હતા તે સમયે તેમના ઘરે તેમના પિતા અવિનાશભાઈ હાજર હતા। ત્યારે સાહિલ ઝઘડિયાવાલા, સોહેલ ઝઘડિયાવાલા, ફારૂક શેખ, વસીમ ફળવાલા, વિનય વસાવા તેમના ઘરે આવ્યા હતા। SIR કામગીરીમાં કેમ ફોર્મ નંબર 7 ભરી વાંધા અરજી કરેલ છે તેમ જણાવી અભદ્ર ગાળો આપી હતી। જે બાદ યશ કુલકર્ણી ઘરે આવતા તેના ફોન ઉપર 2 મોબાઈલ નંબરથી ધમકીઓ આપવામાં આવતા અંતે શહેર A ડિવિઝન પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ આપતા પોલીસ દ્વારા ત્વરિત અસરથી સોએબ ઝઘડિયાવાલા અને સોહેલ ઝઘડિયાવાલા તેમજ આપ પ્રમુખ વિનય વસાવાની અટક કરી લીધી હતી અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા। જે મામલે પોલીસ મથકે અંતે ધરનામાં ફેરવાયો હતો। આ ઘટનાના વિરોધમાં કોંગ્રેસના આગેવાનોએ A ડિવિઝન પોલીસ મથક બહાર ધરના પ્રદર્શન કર્યા હતા। અટકાયતના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, શકીલ અકુજી, ધનરાજ વસાવા, વિપુલ વસાવા, શરીફ કાનુગા, તારીક શેખ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો પોલીસ સ્ટેશન ખાતે ધરના ઉપર બેઠા હતા। કોંગ્રેસે શેરખાન પઠાણે આક્ષેપ કર્યા છે કે SIR અને મતદાર યાદી સુધારના મુદ્દે રજૂઆત કરવા આવેલા કોંગ્રેસ અને આપના કાર્યકરોનો અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસે ગેરકાયદેસર અટકાયત કરી છે। આ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પોલીસ સ્ટેશન ખાતે ધરણા કર્યા હતા। કોંગ્રેસના આગેવાનોએ આરોપ લગાવ્યો છે કે લોકશાહી અધિકારો માટે અવાજ ઉઠાવનારા કાર્યકરોને દબાવવા માટે શાસક પક્ષના દબાણ હેઠળ પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। તેમણે આને બંધારણીય અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું હતું। તો આપના નેતા વિનય વસાવાની ધરપકડના મુદ્દે આપના કાર્યકરો પણ પોલીસ મથકે જમાવડો કર્યો હતો। આપના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે અંતિમ તબક્કાની કામગીરીમાં ખોટી રીતે વોટ કરવા ભાજપના નેતાઓના નામ કમી કરાવી રહ્યા છે, જેનો વિરોધ આપ કરી રહી છે। ત્યારે નાની મોટી રકઝકના નામે પોલીસ ફરિયાદ કરી કોંગ્રેસ અને આપના નેતા પોલીસે અટક કરી છે। ખોટી અરજીના મુદ્દે કાયદાકીય કાર્યવાહી કરીશું। મારી ઉપર બિલકુલ ખોટી ફરિયાદ થઈ છે। હું કાલે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ભરૂચમાં હતો। મેં PI સાહેબને કીધું કે મારું લોકેશન ટ્રેસ કરો, મારા CCTV ફૂટેજ ચેક કરો, પણ ખોટી ફરિયાદ છે। કંઈ વાંધો નહીં, એમણે જેટલું જુલમ કરવું એટલું કરી શકે છે। એમાં કોઈ એમને આજે સત્તા એમની છે, કાલે અમારી આવશે। અને હું એક જાહેરાત કરવા માગું છું કે અમે જેલથી બીતા નથી અને મામલેદાર ઓફિસે હું જતો છું, હું જામીન લેવાનો નથી જ્યાં સુધી મારી અરજીની તપાસ ના થાય। તપાસની અંદર મારા CCTV ફૂટેજ ના ચેક કરે, મારો મોબાઈલનો એક્સેસ હું મોબાઈલ સાહેબને આપી દઉં કે તમે જોઈ લો, મેં કોઈને કોલ કર્યો હોય કે મેં કોઈની જોડે વાત કરી હોય કે ભાઈ આના ઘેરે જાઓ કે આ ધમકી આપો કે એવું કંઈ કર્યું હોય, તદ્દન ખોટી ફરિયાદ છે। આ ફરિયાદ ફક્ત અને ફક્ત નગરપાલિકા પ્રમુખના ભ્રષ્ટાચારને આ એક ઠારવવા માટે આ એક કૃત્ય કરવામાં આવ્યું છે ભાજપ દ્વારા। નગરપાલિકા પ્રમુખની જે રી રાખીને કરવામાં આવ્યું છે, એનો તમારા અંદર એટલું સત્યતા હોય તમારામાં તો જે ભ્રષ્ટાચારી પ્રમુખ છે એને તમે ફરિયાદ નોંધાવો નહીં, એમને સસ્પેન્ડ કરો નહીં। જે અંકલેશ્વરને JCB નહીં પણ પોકલેન લઈને પૈસા ઓખડીને પોતાના બંગલા બાંધ્યા છે, તમે ચેક કરો। તમે જાઓ ગાર્ડન સિટીમાં કોનો બંગલો છે, તમે જાઓ રાજસ્થાન કોનો બંગલો છે, જેને ચેક કરો। હું જામીન આપવાનો નથી, હું જેલથી બીતો નથી। સ્વતંત્ર સેનાનીઓ જ્યારે જેલમાં રહ્યા સત્ય માટે, તો હું તો એમના પગની ધૂળ બી નથી। જય હિન્દ, જય ભારત। છેલ્લા 2 દિવસ કરતાં વધુ સમયથી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની અંદર જે SIRની ખોટી કામગીરી ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં એક વર્ગના લોકોના નામો જે આ લોકો કમી કરી રહેલા છે, તેની અંદર ગઈકાલે રાત્રે અમારા અંકલેશ્વરના જ કાર્યકરો દ્વારા જે BLO 2 જે વોર્ડમાં જે નથી આવતા એની પાસે જેણે નામ કમી કોર્પોરેટરનું ફોર્મ ભરીને નામ કમી કરવાનું ફોર્મ આપેલું છે, એને પૂછવા માટે ગયા હતા કે ભાઈ તમે અમારું નામ કેમ કમી કરેલું છે। બસ આટલી જ જે BLO 2 છે એ પોતે મળ્યા નથી, એના ફાધર સાથે વાત થઈ હતી, એમણે કીધું કે અમને કંઈ ખબર નથી। આટલી જ વાત થઈ
એની અંદર અમારા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે અંકલેશ્વર શહેરના પોલીસના પીઆઈના ઓર્ડરથી જે કોઈ પોલીસવાળા એમને રાતે ધમકાવી ડરાવી અને પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા છે. તાત્કાલિક ધોરણે આ લોકોને અહીંથી મૂક કરવામાં આવે અને જે લોકોએ રાતે એ લોકોને ડરાવ્યા ધમકાવ્યા ને ખોટી રીતે એ લોકોને લાવેલા છે એમની પર અમે લોકો કાયદેસરની એ પીઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કે એલસીબીના પોલીસવાળા હોય કોઈ પણ પર અમે લોકો ફરિયાદ કરવાના છે. ગુજરાતમાં હાલ જે એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે ત્યારે આ અંતિમ તબક્કાની જે કામગીરીની અંદર જે વાંધા અરજીઓ છે આવી રહી છે ત્યારે આ ભાજપના કેટલાક નેતાઓ અને કેટલાક કાર્યકર્તાઓથી ખોટી રીતે વોટ કટ કરાવવા માટે નનામી અરજીઓ પણ એ લોકો કરી રહ્યા છે. એક BLA 2ની જે વ્યક્તિ છે એ 50-100 ફોર્મ ઉપર જ્યારે સાઇન કરીને આપે છે ત્યારે આના વિરોધમાં ગઈકાલે અંકલેશ્વર મામલતદાર કચેરી આનો એક આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્યાર પછી નાની મોટી રકઝકના ઈરાદાપૂર્વક ગઈકાલે ભાજપના કાર્યકર દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનની અંદર એ લોકો એક ફરિયાદ આપવામાં આવી અને આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનયભાઈ અને કોંગ્રેસના પણ આગેવાનને રાત્રે અહીંયા પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત રાજ્યની અંદર કાયદો વ્યવસ્થા ખોરવાઈ રહી છે. આવા જે માથાભારે જે તત્વો છે ભાજપની અંદર ભરેલા છે, આ માથાભારે તત્વો આજે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. ગુજરાતમાં જે રીતે અત્યારે નનામી જે અરજીઓ આપી રહ્યા છે એ અરજીની પ્રક્રિયા આગળ જે થવાની હશે થશે, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ આવી રીતે ખોટી રીતે અરજીઓ આપે છે કેમ? ત્યારે આગામી દિવસની અંદર આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારોને લઈ ને આમાં કાયદાકીય પ્રક્રિયામાં આગળ વધવાનું થશે. તો અમે સૌ ભેગા મળી અને